ગામના સાદા માટીના ઘરે સેજલ રહેતી હતી. અકસ્માત પછી તે ઘણા હોસ્પિટલ ગઈ, અસંખ્ય ટેસ્ટ કરાવ્યા, ઘણી દવાઓ લીધી. દુખાવું આજે પણ શરીરને યાદ અપાવે છે કે શું પસાર થયું છે. પરંતુ સેજલ એ દુખાવાને પોતાની ઓળખ બનવા દીધી નહીં. સવારે દવા લેતી, પણ સાથે ઘરનું કામ સંભાળતી, પરિવારનું ધ્યાન રાખતી, પોતાનું દુઃખ છુપાવીને મમ્મી પપ્પાને હિંમત આપતી. સાંજ પડે ત્યારે આંગણામાં દીવો પ્રગટાવી ભજન ભક્તિ કરતી. તેની પ્રાર્થનામાં આંસુ નહોતા, શક્તિ હતી. જેટલું બને તેટલી સેવા કરતી. કોઈને દવા લાવી આપવી, કોઈ વૃદ્ધને સહારો આપવો, કોઈ નિરાશ વ્યક્તિને હિંમત આપવી. લોકો કહેતા, હજુ દુખાવો છે ને? સેજલ સ્મિત કરીને કહેતી, હા છે, પણ મારી ઈચ્છા શક્તિ વધારે મજબૂત છે. તે સમજાઈ ગઈ હતી કે દર્દ જીવનનો ભાગ છે, પણ હાર માનવી ફરજ નથી. સેજલ તૂટી નહોતી, એ ઘડાઈ રહી હતી. અને હવે ગામમાં લોકો દુખાવાનું નામ લેતા પહેલા એક નામ લે છે: સેજલ